વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં જસદણમાં સભા દરમિયાન રૂપાલાએ મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ભૂલ મેં કરી તો મોદીજીનો વિરોધ શા માટે? મારા લીધે આવું ન કરો। હું સ્વીકારું છું મેં ભૂલ કરી છે, તેની માફી પણ માંગી છે। ક્ષત્રિય સમાજને મોદીજી સામે ઊભો કરી નાખવો તે યોગ્ય નથી। ક્ષત્રિય સમાજના આગેવાનોને પણ રૂપાલાએ વિનંતી કરી। સમાજ જીવનના તાણાવાળાને રાજકારણથી દૂર રાખવાની કોશિશ ક્ષત્રિય સમાજ અવશ્ય કરશે તેવું કહ્યું। અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ન હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું। એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું। ચલો આપને એમ લાગતું હોય તો મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું। નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે, આપણા દેશના નેતા છે। તો આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીશ ગુર્જર। હરીશ, અવારનવાર તેઓએ માફીની વાત કરી અને ત્યારબાદ હવે જેઓ પીએમ મોદીની વાત કરી રહ્યા છે, એટલે એક રીતે લાગી રહ્યું છે કે ધીરે ધીરે તમામ લોકો તેમની સાથે આવે તેવા પ્રયત્નોમાં મોદીના ચહેરાને પણ આગળ કરવામાં આવી રહ્યું છે। જી ચોક્કસ અક્ષય, જે પ્રકારે પુરુષોત્તમ રૂપાલા પાસે અપેક્ષા હતી એક હોશિયાર રાજકારણી તરીકે સ્થિતિને કાબૂમાં લેવાનો, સ્થિતિને સુધારવાનો પ્રયાસ જે છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યો છે તેના ભાગરૂપે જ આ નિવેદન છે। જસદણની અંદર તેમનું જે આ નિવેદન છે એ બતાવે છે કે એક હોશિયાર રાજકારણી તરીકે એમને ફરીથી એક વખત પોતાના શબ્દોમાં માફી પણ માંગી લીધી છે અને સામે ક્ષત્રિય સમાજને પણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે મારો વિરોધની સાથે સાથે તમે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ વિરોધ કરી રહ્યા છો અને આ જે ચૂંટણી છે અથવા જે ભારતીય જનતા પાર્ટી છે તેની અંદર ક્ષત્રિયોનું મહત્વ કેટલું છે, આમ એક રીતે તેઓ બતાવવા માંગી રહ્યા છે કે તમે મારા વિરોધની સાથે ભાજપનો અને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાનનો વિરોધ કરી રહ્યા છે। જી અક્ષય। જી બિલકુલ હરીશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો રૂપાલાએ કહી રહ્યા છે કે મારી સાથે સાથે આ પીએમનો પણ વિરોધ કરી રહ્યા છો, આ વિરોધ ન કરવો જોઈએ। અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક માણસ ભારત સિવાયની કોઈ વાત વિચારતો ન હોય, મારા દેશ સિવાય કોઈ વિષયની સાથે જેનો નાતો ના હોય, 140 કરોડ દેશવાસીઓને જે માણસ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય અને એમના આખી વિકાસ યાત્રાના સાથીઓ તરીકે કેટલા ક્ષત્રિય આગેવાનોના હું નામ લઈ શકું। એ ક્ષત્રિય સમાજો મારા કારણે હું સ્વીકારવા તૈયાર છું। ચલો આપને એમ લાગતું હોય તો મારી ભૂલ છે, મેં તો સ્વીકારી છે, પણ મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો એ મને એવું લાગે છે કે યોગ્ય મને નથી લાગતું। નરેન્દ્રભાઈ મોદી આજે વિશ્વના નેતા છે, આપણા દેશના નેતા છે।